રાજ્યમાં એનડીઆરએફની ટીમ હવે ડિપ્લોય કરી દેવામાં આવી। અમરેલીમાં એનડીઆરએફની ટીમ છે તેને ડિપ્લોય કરવામાં આવી છે। જૂનાગઢ, ભાવનગર, કચ્છમાં એનડીઆરએફની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી। રાજકોટ, સુરત, વલસાડ અને બનાસકાંઠામાં આ તમામ ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે। વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। હિતલ, જે રીતે હવામાન વિભાગ સતત આગાહી કરી રહ્યું છે, એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી, આ એનડીઆરએફની ટીમ વિશે શું જાણકારી? ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે એ અંતર્ગત જોવા જઈએ તો અમરેલીમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ છે એ ડિપ્લોય કરવામાં આવી છે। રાજ્ય સરકારે બે એનડીઆરએફની ટીમ અમરેલીમાં ડિપ્લોય કરી છે। જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એક ટીમોને ડિપ્લોય કરવામાં આવી છે। જ્યારે રાજકોટ, સુરત, વલસાડ અને બનાસકાંઠામાં એક ટીમો ડિપ્લોય કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો ભારે જોર છે અને તેના જ પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અસરથી મદદરૂપ થઈ શકાય એટલા માટે એનડીઆરએફની ટીમોને આ વિસ્તારોમાં ખાસ કરીને ડિપ્લોય કરવામાં આવી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।